ખબરની ધરપકડ માટે પોલીસે હવે તપાસ તેજ કરી હોવાના સમાચાર અત્યારે મળ્યા છે। ગીર સોમનાથ જિલ્લા પોલીસે 7 અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હોવાના સમાચાર। સોમનાથમાં તપાસ બાદ પોલીસ અન્ય જિલ્લાઓમાં પણ તપાસ કરવા માટે રવાના થઈ હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। દેવાયત ખબરની તપાસ રાજકોટ અને અમદાવાદમાં પણ ચાલુ કરી દેવામાં આવી હોય તેવા સમાચાર મળ્યા છે। દુધેજ ગામ જે છે એની અંદર ફાર્મ હાઉસ છે, એ દેવાયત ખબરનું મૂળ ગામ છે। તેના ફાર્મ હાઉસ ખાતે પોલીસ ત્યાં પહોંચી હતી। પોલીસ તેના આસપાસના વિસ્તારોની અંદર તપાસની શરૂઆત કરી છે। ચર્ચા અનુસાર દેવાયત ખબર દુધેજ ગામમાં આવ્યા હતા। તેમણે ત્યાંના ફાર્મ હાઉસમાં ભોજન લીધું હોવાની પણ ચર્ચા મળી રહી છે। જો કે આ તમામ ઉપરાંત ગાડી દુધેજ ગામમાંથી જતી હોવાના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા હોય એ પ્રકારની વાત હાલ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। કાઠી સમાજ છે કે જે દેવાયત ખબરના સમર્થનમાં આવ્યો છે ને એક પત્ર લખી અને તેમણે એમને સમર્થન આપ્યું છે અને સાથે સાથે સનાતન વાળી જે બબાલ હતી તેમાં એ કાઠી સમાજનું એવું કહેવું છે કે જે સનાતન વાળા જે લોકો છે એ લોકો ધમકી આપી રહ્યા છે દેવાયત ખબરને। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। દેવાયત ખબરના વિવાદને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં ગીરમાં મોરાને લઈને આ સૌથી મોટા સમાચાર ગઈકાલે સાંજના સમયે દેવાયત ખબરની બંને ગાડીઓ તો મળી આવી છે, પરંતુ અત્યારે એક સૌથી મોટી એક અપડેટ સામે આવી રહી છે। દેવાયત ખબરની ધરપકડ માટે પોલીસે હવે તપાસ તેજ કરી હોવાના સમાચાર અત્યારે મળ્યા છે। ગીર સોમનાથ જિલ્લા પોલીસે 7 અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હોવાના સમાચાર મળ્યા છે। એલસીબી, એસઓજી સહિત સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। તો બીજી તરફ સોમનાથમાં તપાસ બાદ પોલીસ અન્ય જિલ્લાઓમાં પણ તપાસ કરવા માટે રવાના થઈ હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। દેવાયત ખબરની તપાસ રાજકોટ અને અમદાવાદમાં પણ ચાલુ કરી દેવામાં આવી હોય તેવા સમાચાર મળ્યા છે। સોમનાથ પોલીસે અમરેલી અને સુરેન્દ્રનગરમાં પણ તપાસ હાથ ધરી હોવાની વિગતો મળી રહી છે। દેવાયત ખબરની જે ગાડીઓ જે છે એ અન્યના જે ગાડીઓથી જે હુમલો કરવામાં આવ્યો હતો તે અન્યના નામે એ ગાડી હોવાનો ખુલાસો થયો છે। તાલાળા પોલીસે ગાડીના મૂળ માલિકને તપાસ માટે અત્યારે કહી શકાય કે સર્ચ ચાલુ કરી દીધું છે। જે પ્રકારે સીસીટીવીમાં દેખાતી કાળા કલરની કાર એ કોની હતી તે પ્રકારની વાત પણ અત્યારે સામે આવી રહી છે। જો કે પોલીસને આખી આ ઘટનાને લઈને એ સાસણગીરમાંથી જ એક સ્કોર્પિયો, એક ફોર્ચ્યુનર અને ક્રેટા ગાડી, આ બંને ગાડી એ ત્યાંથી મળી આવી છે। જો કે બંને ગાડીની હાલત એ કહી શકાય કે તૂટેલી ફૂટેલી હાલતમાં હતી। ફોર્ચ્યુનર ગાડી જેનાથી એ ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના વ્યક્તિ પર જે હુમલો કરવામાં આવ્યો હતો ને જે પ્રમાણે ધ્રુવરાજસિંહે કહ્યું હતું, નિવેદન આપ્યું હતું કે 2 ગાડી હતી, પાછળથી ક્રેટા આવી હતી ને આગળથી ફોર્ચ્યુનર ગાડી આવી હતી। એ નિવેદનના આધારે પોલીસે સાસણગીરના અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી અને તપાસ હાથ ધરતા બંને ગાડીઓ મળી આવી હતી ને મળી આવતા વધુ તપાસ માટે હવે પોલીસ અલગ અલગ જિલ્લાઓમાં પણ તપાસ હાથ ધરી રહી છે। મારી સાથે મારા સહયોગી પ્રદીપ કચિયા જોડાય છે। પ્રદીપ, જે પ્રમાણે ગઈકાલે ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો થયેલી એ બંને ગાડીઓ પોલીસને મળી આવી છે, હવે એવી પણ વાત સંભળાઈ રહી છે કે સુરેન્દ્રનગર અને અમદાવાદમાં પણ દેવાયત ખબરને લઈને તપાસ શરૂ કરવામાં આવી। શું વધુ વિગત? બિલકુલ ભાવિક, વાત કરવામાં આવે તો ગીર સોમનાથના તાલાળા તાલુકાના એક રિસોર્ટમાં ડાયરાના કલાકાર દેવાયત ખબર અને કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ધ્રુવરાજસિંહ ચૌહાણ સાથે બબાલ થઈ હતી। આ ઝઘડાને લઈને ધ્રુવરાજસિંહની ગાડી સાથે અકસ્માત સર્જી મારામારી કરી અને લૂંટ થઈ હોવાની ફરિયાદ તાલાળા પોલીસ મથકે ધ્રુવરાજસિંહે દાખલ કરાવી છે। ફરિયાદની અંદર જે વાત લખવામાં આવી છે એમાં હુમલામાં ધ્રુવરાજસિંહ ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ ધ્રુવરાજસિંહને ત્યાંથી અમદાવાદની હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા। જો કે આ તમામની વચ્ચે તેમણે જૂનાગઢ ખાતે પોલીસને નિવેદન નોંધાવતા કહ્યું કે તેમની સોનાની ચેન, રોકડ રકમ ની લૂંટ થઈ છે। આ ઘટનામાં પોલીસે તમામ આરોપીની ધરપકડ કરવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। સાથે જ તપાસ સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના દુધેજ ગામ સુધી પહોંચી છે। આપણે પણ જણાવી દઈએ કે દુધેજ ગામ જે છે એની અંદર ફાર્મ હાઉસ છે, એ દેવાયત ખબરનું મૂળ ગામ છે।
તેના ફાર્મ હાઉસ ખાતે પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસ તેના આસપાસના વિસ્તારોની અંદર તપાસની શરૂઆત કરી છે. બાતમીના આધારે પોલીસે દુધેજ અને તેના નજીકના સડલા ગામના દેવાયતના મિત્રો અને સગા સંબંધીઓની પૂછપરછ કરી છે. ચર્ચા અનુસાર દેવાયત ખવડ દુધેજ ગામમાં આવ્યા હતા. તેમણે ત્યાંના ફાર્મ હાઉસમાં ભોજન લીધું હોવાની પણ ચર્ચા એ મળી રહી છે. જો કે આ તમામ ઉપરાંત ગાડી દુધેજ ગામમાંથી જતી હોવાના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા હોય એ પ્રકારની વાત એ હાલ એ સૂત્રો તરફથી એ માહિતી મળી રહી છે. જો કે આખી આ ઘટનાની અંદર પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસની શરૂઆત કરી છે. આખી આ ઘટનામાં ભાવિક અંગત અદાવતની અંદર જે ઘટના બની છે તે તેની પ્રાથમિક એ પોલીસને અનુમાન છે. જો કે આખા એ ઓડિયો ક્લિપ જે ભૂતકાળની અંદર વાયરલ થઈ હતી કે જેમાં દેવાયત ખવડ અને ભગવતસિંહ એ બંને વાતચીત કરી રહ્યા હતા, એની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. એ વાયરલ ઓડિયો ક્લિપની અંદર એ માહિતી પણ મળી હતી કે દેવાયત ખવડે એ વાત પણ કહી હતી કે તમે તૈયારી રાખજો હવે. અને એ વાતને લઈને અત્યારે આ ઓડિયો ક્લિપ પણ જે ભૂતકાળની અંદર વાયરલ થઈ હતી તેની ચર્ચા પણ અત્યારે થઈ રહી છે. જો કે દેવાયત ખવડના મૂળ ગામની અંદર પોલીસ પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે. એટલા માટે મળી રહ્યા છે કે મૂળ ગામ જે છે એનું દેવાયત ખવડનું એ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ગામ છે. તે ગામના સીસીટીવી ની આધારે આખી આ માહિતી મળી હોવાની વાત અત્યારે હાલ સામે આવી રહી છે. જો કે આ ઘટનાની અંદર અત્યાર સુધી તપાસના ધમધમાટની વાત કરવામાં આવે તો 7 જેટલી ટીમો બનાવી છે. ગીર સોમનાથની અંદર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એ સર્ચ ઓપરેશન ત્યાં પૂરું થયું છે. ત્યાં દેવાયત ખવડ ન મળી આવતા પોલીસે હવે અમરેલી, રાજકોટ, અમદાવાદ સહિતના એ જિલ્લાઓની અંદર તપાસની શરૂઆત કરી છે. જેમાં પ્રાથમિક તબક્કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદરથી દેવાયત ખવડની તપાસ થઈ હોવાની માહિતી સામે આવી છે. હવે જોવાનું રહેશે કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે સીસીટીવી સહિત જે પોલીસની ગાડીઓ ત્યાં પહોંચી હોવાના જે સામે આવવાની વાત હતી એ સીસીટીવી સહિતના દ્રશ્યોની અંદર કેટલીક વાતનો ખુલાસો એ થવા જઈ રહ્યો છે. પરંતુ હવે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની ટીમ અને સાથે જ ગીર સોમનાથ જિલ્લાની પોલીસની ટીમ આ મામલે દેવાયત ખવડની અટકાયત બાદ જ્યારે ખુલાસો કરશે, પત્રકાર પરિષદ કરશે, ત્યારે આખી આ ઘટનાનો ખુલાસો થશે કે શું ખરેખર દેવાયત ખવડ એ તેમના મૂળ વતન, તેમના મૂળ ગામની અંદર ગયા હતા કે કેમ. સાથે જ બીજી એક મહત્વની વાત ભાવિક કે જો ગયા હતા તો એ દરમિયાન પોલીસે શું કરી રહી હતી અથવા તો એ તપાસની અંદર શું કઈ કર્યું એને લઈને હવે ચર્ચાઓ તેજ થશે. હવે પોલીસ તપાસ આગામી દિવસોમાં કઈ દિશાની અંદર જાય છે. હાલ તો 4 જિલ્લાની અંદર પોલીસે તપાસનો ધમધમાટ તેજ ચલાવ્યો છે. ત્યારે જોવાનું રહેશે કે આગામી કેટલા જિલ્લાઓમાં હવે પોલીસ તપાસ કરશે દેવાયત ખવડની ધરપકડને લઈને. જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. તો જે પ્રકારે દેવાયત ખવડને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, તો બીજી તરફ એક વાત એ પણ સામે આવી રહી છે કે કાઠી સમાજ છે કે જે દેવાયત ખવડના સમર્થનમાં આવ્યો છે ને એક પત્ર લખી અને તેમણે એમને સમર્થન આપ્યું છે. અને સાથે સાથે સનાતનવાળી જે બબાલ હતી તેમાં એ કાઠી સમાજનું એવું કહેવું છે કે જે સનાતનવાળા જે લોકો છે એ લોકો ધમકી આપી રહ્યા છે દેવાયત ખવડને. અને આ માટે આખી એમણે જે કહેવાય કે પત્ર પણ લખવામાં આવ્યો છે. અને એ પત્રની અંદર ખૂબ મોટા આરોપો એ સામે કહી શકાય કે સનાતનવાળા જે લોકો છે જે આગળ 6 મહિના પહેલા જે બબાલ થઈ હતી તેને દર્શાવીને એ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ અત્યારે એક વાત એવી પણ કે જો દેવાયત ખવડની ગાડીઓ એ સાસણગીરમાંથી મળી આવી છે તો દેવાયત ખવડ સહિતના જેટલા લોકો આવ્યા હતા ધ્રુવરાજસિંહ પર હુમલો કરવા એ લોકો ક્યાં છે, ક્યાં છુપાયા છે અથવા તો ક્યાં ફરાર થયા છે તેને શોધવા માટે હવે ગીર સોમનાથની પોલીસ છે એને અલગ અલગ 7 જેટલી ટીમો બનાવી છે. એલસીબી, એસઓજી સહિતના એ સ્થાનિક પોલીસે બધાએ અલગ અલગ ટીમો બનાવી છે. ટીમો બનાવી અને એ અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી રહી છે. જો કે એવી પણ વાત સંભળાય છે કે તપાસનો દોર અમદાવાદ સુધી પહોંચ્યો છે. એ સુરેન્દ્રનગર જે પોતાનો વિસ્તાર છે દેવાયત ખવડનો ત્યાં પણ એ તપાસ કરી રહ્યા છે. ફાર્મ હાઉસની પણ એક વાત સંભળાઈ રહી છે કે ત્યાં હતા કે કેમ, ત્યાંથી એમની ગાડી નીકળી હતી કે કેમ, એ સીસીટીવી પણ અત્યારે તપાસ કરવામાં આવી રહ્યા છે. અને તપાસ એ થશે અને પોલીસ અધિકારી પત્રકાર પરિષદ કરીને કહેશે કે આખી વિગતો જણાવશે. ત્યારે જ આખા મામલાની જે જડ સુધી પહોંચવાનું પોલીસ હોય છે ત્યાં પહોંચી છે કે કેમ એના પર પણ સૌથી મોટા અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે. પરંતુ જે પ્રકારે વિવાદ, વિરોધ અને દેવાયત ખવડ આ બંનેનો જૂનો નાતો એવું પણ અત્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે ને તમને શું લાગે છે? આખી ઘટનાને લઈ દેવાયત ખવડ જે ફરાર થયો છે ક્યાં હોઈ શકે? કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.